દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના અડાજણ ખાતે રહેતી પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે તો સાસરિયાઓ પર આક્ષેપો કરાયા છે। સુરતના અડાજણ ખાતે રહેતી 22 વર્ષીય પરિણીતાએ આપઘાત કરી લીધો હતો। અડાજણ ખાતે રહેતી નેહાબેન હરીશ રોહિતે નામના 22 વર્ષીય પરિણીતાએ પતિ નોકરી ગયો હતો ત્યારે 4 વર્ષની દીકરી સામે જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી। બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો તો મૃતકના પરિવારજનો દ્વારા સાસરિયાઓ પર ત્રાસ આપતા હોવાના આક્ષેપો કર્યા હતા। 2 દિવસ અગાઉ મૃતક દીકરીએ પોતાના માતાને વાત કહી હતી કે સાસુ અને તેનો દિયર કામ બાબતે ત્રાસ આપે છે જેથી તેણીએ આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે। હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આપણું નામ? રેખાબેન। શું થયું હતું માસી? મારી છોકરીને બહુ ત્રાસ આપતા હતા, બહુ દુઃખ આપતા હતા 2 વર્ષથી। જો મારી છોકરી મને વારંવાર કહેતી હતી, ફોન કરીને મેં બેને મારી દીકરીને બહુ સમજાવતી હતી। રવિવારે મારા ઘરે આવીને કે મને બધું કે મારા દિયર આવું કરે છે, મારી સાસુ આવું કરે છે। એ મારી દીકરી ની જતી હતી મારા ઘરેથી, મારા જમાઈ જબરજસ્તી લઈને ગયો એને। કઈ રીતે ત્રાસ આપતા હતા? કઈ કામ નથી કરતી, સવારે વહેલી ઉઠતી નથી, કઈ વેમ ખાતા ઉઠતા। લગાતાર 2 વર્ષ એક મારી છોકરીએ બહુ સેન સખી કરી, પછી નીચે પછી આ પગલું ભરી દીધું મારી દીકરી। સાસુ નો બહુ ત્રાસ ઉઠો, દિયોર નો બી બહુ ત્રાસ ઉઠો, નાના દિયોર નો બી વારંવાર ગમે તે હું મારી દીકરીને બોલતો હતો, મારી દીકરી ચાલી ગઈ, મને પાછી લાવી દેવો, મેં કાલે એ લોકોની દીકરી નહીં ઉઠે એટલે લોકોને દીકરી સમજ નહીં પડે કે દીકરીનો સાસુ ઉઠાય, એ લોકોને 3 ભાઈ જ ઉઠા, એ લોકોની દીકરી જાતે ને તો ખબર પડે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।